નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ચેપ્ટર નંબર 8 આપણે બંધારણના ઘડતર વિશે ચર્ચા કરી હતી આગળના વિડીયોમાં કે બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું, તેને સમયગાળો કેટલો લાગ્યો, તેમાં કયા કયા વ્યક્તિઓનો ફાળો હતો. ત્યાર પછી આપણે જોયું કે બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બંધારણના આધાર સ્તંભો જોયા કે જેમાં આપણે લોકશાહી એટલે કે લોકો દ્વારા ચાલતું શાસન. ત્યાર પછી આપણે સમાજવાદી શબ્દ જોયો કે ભાઈ સમાજની અંદર દરેક વ્યક્તિઓનું સામાજિક, આર્થિક અને રાજકીય રીતે બધા જ વ્યક્તિઓ સરખી રીતે સમાન રીતે રહી શકે માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બિનસાંપ્રદાયિકતા એટલે કે આપણા દેશનો કોઈ ધર્મ નથી અને બધા જ ધર્મોને સમાન રાખવામાં આવે છે. ત્યાર પછી આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની વાત કરી હતી. લેખિત દસ્તાવેજ વિશે જોયું હતું કે ભાઈ વિશ્વમાં સૌથી મોટામાં મોટું અને વિસ્તૃત લેખિત બંધારણ ભારતનું છે. બંધારણનું કદ જોયું હતું કે બંધારણને 22 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પછી એક જ નાગરિકત્વ વિશે જોયું હતું કે ભારતના નાગરિકને એક જ નાગરિકત્વ મળે છે, જ્યારે અમેરિકા જેવા દેશની અંદર રાજ્યનું અને દેશનું બંનેનું અલગ નાગરિકત્વ મળે છે. ત્યાર પછી આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાઓ છે તેની વહેંચણી 3 યાદીમાં વહેંચવામાં આવી છે તેના વિશે ચર્ચા કરી હતી. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. અને એ જે આ 3 યાદીની અંદર ના આવતી હોય અને જે સત્તાઓ બાકી રહે એને આપણે શું કહેતા? શેષ સત્તાઓ. હવે આપણે આજે 5મો પોઈન્ટ એટલે કે કટોકટી વિશે ચર્ચા કરવાની છે. કટોકટી એટલે શું? તો સૌથી પહેલાં તો આપણે આગળ જ ચર્ચા કરી કે ભાઈ આપણા દેશની અંદર રાજ્યના નિયમો અને કેન્દ્રના નિયમો બંને અલગ છે. હા, નિયમો બંધારણને લગતા જ હોય છે, પરંતુ બંનેની અંદર ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ, જેમ કે જીએસટી ભરીએ છીએ તો એમાં SGST અને CGST બંને અલગ હોય છે. એસ એટલે કે સ્ટેટ અને સી એટલે કે સેન્ટ્રલ. એટલે કે બંનેનું આપણે જીએસટી જે આપણે હોય છે એ પણ અલગ હોય છે. એટલે કે બંનેના જે નિયમો છે એ અલગ હોય છે. તો હવે કટોકટી એટલે કે જ્યારે પણ આપણે બંધારણના જે નિયમો છે તે પ્રમાણે ધારો કે કોઈ મુસીબત આવી હોય અથવા તો તે પ્રમાણે ન ચાલતું હોય અને એ પ્રમાણે આપણે કટોકટી જે જાહેર કરે છે તેને આપણે કટોકટી કહીએ છીએ. તો કટોકટીના 3 પ્રકાર છે. સૌથી પહેલી કટોકટી છે આપણી સલામતી કટોકટી. એટલે આપણને એટલું કે સલામતી એટલે કે આપણા રક્ષણની વાત છે. તો આપણું રક્ષણ કઈ રીતે કરી શકીએ આપણે? તો યુદ્ધ બીજા દેશમાંથી આપણે ના થવું જોઈએ, બીજા દેશવાળા આપણી ઉપર આક્રમણ ન કરવો જોઈએ, આપણા જ દેશની અંદર સશસ્ત્ર એટલે કે શસ્ત્રોની સાથે બળવો થાય અને આપણા રાષ્ટ્રની જે સલામતી છે એ જોખમાય, એને આપણે સલામતી કટોકટી કહી શકીએ છીએ. ફરીથી જોઈ લો, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર એટલે શસ્ત્રોની સાથે જે બળવો થાય છે અને એ સમયમાં જે આપણા રાષ્ટ્રની સલામતી જોખમાય છે, આવી પરિસ્થિતિના સમયે આપણા દેશની અંદર સલામતી કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજી કટોકટી છે આપણી બંધારણીય કટોકટી. ધારો કે કોઈ રાજ્યની અંદર આપણે પહેલેથી જ ખબર છે કે આપણા દેશની અંદર જે પણ નિયમો બનાવવામાં આવે છે બંધારણને આધીન બનાવવામાં આવે છે, બંધારણના દ્વારા બનાવવામાં આવે છે. તો ધારો કે કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અને ત્યાં બંધારણીય જોગવાઈ પ્રમાણે નિયમો ન ચાલતા હોય તો એ સમયે જે રાજ્ય સરકાર હોય છે એ રાજ્ય સરકારને હટાવીને ત્યાં કેન્દ્ર સરકારનું શાસન ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર એટલે કે જેનું શાસન આખા દેશ ઉપર ચાલતું હોય છે, જ્યારે રાજ્ય સરકાર એટલે જે તે રાજ્યની અંદર જ તેનું શાસન ચાલતું હોય છે. જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના મુખ્યમંત્રી છે, માટે તે ગુજરાતના મુખ્યમંત્રી હોવાના કારણે તેમની સત્તા ગુજરાત સુધી હોય છે. બીજા રાજ્યના મુખ્યમંત્રી અલગ હોય છે. એટલે કે આપણી પાસે જ્યારે કાયદા પ્રમાણે ન ચાલતું હોય રાજ્યો, બંધારણ પ્રમાણે નિયમો ન ચાલતા હોય, કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા હોય તો એ સમયે
રાજ્ય સરકાર પાસેથી સત્તા લઈને કેન્દ્ર સરકારની સત્તા લાવી દેવામાં આવે છે, તો એ સમયે કહેવામાં આવે છે બંધારણીય કટોકટી. તમને બીજી પણ એક વસ્તુ દર્શાવી દઉં કે જ્યારે પણ આ કટોકટી સર્જાય છે, ચાહે બંધારણીય હોય, ચાહે સલામતી હોય, ત્રીજી કટોકટી આપણે જોવાની છે નાણાકીય કટોકટી, તો આ ત્રણમાંથી કોઈ પણ કટોકટી આપણા દેશને સર્જાય છે ત્યારે લોકો પાસે એટલે કે નાગરિકો પાસેથી એમના જે હકો હોય છે એ લઈ લેવામાં આવે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આ કટોકટી રહે છે ત્યાં સુધી રાજ્ય સરકાર પાસેથી, નાગરિકો પાસેથી તેમની અમુક સત્તાઓ લઈ લેવામાં આવે છે. નાણાકીય કટોકટી એટલે શું? તો સતત ભાવનો વધારો થઈ રહેતો હોય, એટલે કે મોંઘવારી વધતી જ જતી હોય અને આપણા નાણાંનું જે મૂલ્ય હોય છે એનું ધોવાણ થતું હોય, તો તેને નાણાકીય કટોકટી કહેવામાં આવે છે. અને આ ત્રણેય કટોકટીનું માળખું એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય, એટલે કે જ્યારે પણ કટોકટી સર્જાય છે ત્યારે આખું દેશ, જે આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે અલગ ભાગ છે એ રીતે નહીં, પણ આખું દેશ એક તંત્રની અંદર ફેરવાઈ જાય છે. આગળ દ્વિગૃહી પ્રથા. એટલે કે બે ગૃહની પ્રથા. તો સૌથી પહેલાં તો બે ગૃહો એટલે શું? તો તમે સૌથી પહેલાં આગળ શીખેલા જ છો કે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાંથી જે ધારાસભા છે, તો કેન્દ્ર સરકારની જે ધારાસભા છે એના 2 ગૃહો હોય છે. એવી રીતે રાજ્ય સરકારમાં પણ ધારાસભાના 2 ગૃહો હોય છે, માટે તેને શું કહીએ છીએ આપણે? દ્વિગૃહી પ્રથા. જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સંસદ, કેન્દ્ર સરકારની જે ધારાસભા હોય છે તેને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે. મિત્રો, આપણે આ કોષ્ટક દ્વારા આ વસ્તુ સમજીશું જેથી તમે ઝડપથી સમજી શકો. કેન્દ્ર સરકાર તો જોઈએ છે આપણે કે એના 3 ગૃહો છે, 3 સરકારના અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો કે ધારાસભાના સૌથી પહેલાં તો સંસદ કોને કહેવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકારની ધારાસભાને સંસદ કહેવામાં આવે છે. હવે આ સંસદના ગૃહો કેટલા? તો કે 2 ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. એટલે કે કેન્દ્રની ધારાસભાના 2 ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો કેન્દ્રની ધારાસભાના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? તો કે લોકસભા. જ્યારે ઉપલા ગૃહને શું કહેવામાં આવીએ છીએ આપણે? તો રાજ્યસભા. બીજું, હવે એની વિશે માહિતી મેળવીએ. તો જે લોકસભા છે એ બિનકાયમી ગૃહ છે. બિનકાયમી ગૃહ એટલે એની અંદર 545 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ 545 સભ્યોની નિમણૂક લોકો દ્વારા થાય છે, એટલે કે નાગરિકો દ્વારા કરવામાં આવે છે. આ જે લોકસભા છે તેની મુદત 5 વર્ષની હોય છે. એની સામે તમે જુઓ ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. તો રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી એટલે મીન્સ કે તેને 5 વર્ષ પછી બરખાસ્ત કરવામાં આવતું નથી, કારણ કે તેની અંદર કેટલા સભ્યો? કે 250 સભ્યો છે. તો કે આ 250 સભ્યો આવે ક્યાંથી? લોકો દ્વારા ચૂંટણી થતી નથી, તો 250 સભ્યો ક્યાંથી આવે? તો કે જેટલા પણ રાજ્ય છે એ રાજ્યની જે વિધાનસભા છે એ વિધાનસભા દ્વારા સભ્યો ચૂંટવામાં આવે છે. અને આ વિધાનસભા દ્વારા 250માંથી 238 સભ્યો ચૂંટવામાં આવે છે. તો બીજા 12 સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો કે બીજા 12 સભ્યોની ચૂંટણી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તે 12 સભ્યો ક્યાંના હોય? શું હોય? તો કે જે સભ્યો સાહિત્યમાં કે પછી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એની અંદર જે તજજ્ઞ વ્યક્તિઓ હોય, કોઈ અભિનયમાં છે, તો આવા જે તજજ્ઞ વ્યક્તિઓ છે કોઈ રાજ્યસભા વિવિધ ક્ષેત્રોમાં, એટલે સંગીત છે, સાહિત્ય છે કે અભિનય છે, ચિત્ર છે, કે કોઈ પણ સાહિત્યની અંદર કોઈ પણ વસ્તુની તજજ્ઞ અનુભવી જે વ્યક્તિઓ હોય છે
તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આપણે રાજ્યસભામાં જોઈએ કે આપણે અભિનેત્રી રેખા એ પણ એની અંદર રહી ચૂક્યા છે. જેમ કે અત્યારે આપણે જોઈએ છે આપણા ક્રિકેટર સચિન તેંડુલકર એ પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. આ જે રાજ્યસભાના સભ્યો છે તેમાં ચૂંટણી થતી નથી, તો પછી તેના સભ્યો જે હોય છે એ કેવી રીતે બદલાય છે? તો કે દર 6 વર્ષે બદલાય છે. એમની મુદત કેટલા વર્ષની હોય છે? જે સભ્ય હોય છે એની 6 વર્ષની. દર 2 વર્ષે આ સભ્યોમાંથી 1/3 સભ્યોને નિવૃત્ત કરી દેવામાં આવે છે. એટલે દર 2 વર્ષે જે સભ્યોના 6 વર્ષની મુદત થઈ ચૂકી હોય એવા સભ્યોમાંથી 1/3 સભ્યોને નિવૃત્ત કરી દેવામાં આવે છે. આગળ એવી જ રીતે આપણે કારોબારીમાં જોઈએ છે કે કેન્દ્રની કારોબારીમાં કયા કયા વ્યક્તિઓ આવી શકે છે? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ. જ્યારે ન્યાયતંત્રમાં આવે છે કેન્દ્ર સરકારની જે ન્યાયતંત્ર છે સર્વોચ્ચ અદાલત. હવે આ જે કારોબારી છે અથવા તો આ જે પ્રધાનમંડળ છે, આ પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો કે આ પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. સંસદ એટલે કે ધારાસભાને જવાબદાર છે. બીજું પ્રધાનમંડળ છે એ જે લોકસભા, કારણ કે રાજ્યસભા કરતાં કોની પાસે સત્તા ચડિયાતી છે? તો કે લોકસભા પાસે ચડિયાતી સત્તા છે. માટે જ્યાં સુધી લોકસભા ઈચ્છે ત્યાં જ સુધી પ્રધાનમંડળ સત્તા ઉપર રહી શકે છે. આ જે સંસદીય સરકાર છે એ આપણે આગળ જોયું હતું જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. બીજું, કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામથી શાસન ચાલે છે. તો આવી જ રીતે રાજ્યની અંદર પણ સરકાર હશે, એમાં પણ 3 અંગો હશે અને એમાં પણ કારોબારી હશે. તો કે રાજ્ય સરકારની અંદર કોના નામથી સત્તા ચાલે? તો કે રાજ્યપાલના નામથી વહીવટ ચાલતો હોય છે. યાદ રાખજો મિત્રો, કેન્દ્ર સરકારની અંદર રાષ્ટ્રપતિના નામથી વહીવટ ચાલે છે, જ્યારે રાજ્ય સરકારની અંદર રાજ્યપાલના નામથી વહીવટ ચાલતો હોય છે. આ જે પ્રધાનમંડળ છે એ કોની આગેવાનીથી કામ કરે છે? તો કે વડાપ્રધાનની આગેવાનીથી કામ કરે છે. આવી રીતે રાજ્યોમાં પણ પ્રધાન એટલે કે મંત્રીમંડળ હોય છે. ફરીથી જોઈ લો મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે દ્વિગૃહી પ્રથા એટલે કે લોકો દ્વારા જે આપણું જે કેન્દ્ર સરકાર છે એની અંદર ધારાસભામાં 2 ગૃહો આવેલા છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. આ 2 ગૃહો હોવાથી તેને આપણે દ્વિગૃહી પ્રથા કહીએ છીએ. આની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે. સંસદ એટલે શું? તો કે કેન્દ્ર સરકારની ધારાસભાને આપણે સંસદ કહીએ છીએ. તો કે આ 2 જે ગૃહો છે એમાંથી નીચલા ગૃહને આપણે લોકસભા કહીએ છીએ, જે બિનકાયમી ગૃહ છે જેમાં દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. લોકો દ્વારા, નાગરિકો દ્વારા સીધી ચૂંટણી કરવામાં આવે છે, જેમ કે સરપંચની થાય છે, મુખ્યમંત્રીની થાય છે. તેવી રીતે આપણે લોકસભાની પણ ચૂંટણી કરવામાં આવે છે, જેમાં 545 સભ્યો હોય છે. જ્યારે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા તો જે કાયમી ગૃહ છે જેમાં દર 6 વર્ષની મુદત હોય છે સભ્યની. દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યોને નિવૃત્ત કરવામાં આવે છે, જેમાં 250 સભ્યો હોય છે, જેમાંથી 238 સભ્યોની નિમણૂક દરેક રાજ્યના વિધાનસભાના વ્યક્તિઓ કરે છે, જ્યારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભા કરતાં લોકસભાની સત્તા ચડિયાતી ગણવામાં આવે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન કરવામાં આવતું નથી. પ્રધાનમંડળ જે છે એ કોને આધીન છે? તો કે લોકસભાને આધીન છે. જ્યાં સુધી લોકસભા ઈચ્છે ત્યાં સુધી કેન્દ્ર સરકારની પ્રધાનમંડળ રહી શકે છે. કેન્દ્ર સરકારની અંદર કોના નામથી વહીવટ ચાલે છે? તો કે રાષ્ટ્રપતિના નામથી વહીવટ ચાલે છે. જ્યારે રાજ્યની અંદર કોના નામથી ચાલશે? તો કે રાજ્યપાલના નામથી ચાલશે. આગળ, સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત ન્યાયતંત્ર એટલે કે આપણું જે ન્યાયતંત્ર છે સળંગ છે. સળંગ કઈ રીતે? તો કે ગ્રામ પંચાયત, તેની ઉપર તાલુકા પંચાયત, એની ઉપર જિલ્લા પંચાયતની ઉપર વડી અદાલતની ઉપર સર્વોચ્ચ અદાલત. સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે તમને ખબર હશે કે ન્યાયતંત્રની અંદર એક મૂર્તિ હોય છે જેના આંખે
કાળી પટ્ટી બાંધેલી હોય છે, એક હાથમાં ત્રાજવું હોય છે અને એક હાથમાં તલવાર હોય છે. એ કોની એ મૂર્તિ છે? તો આસ્ટીનની. કેમ કેમ એમને કાળી પટ્ટી બાંધેલી છે? નિષ્પક્ષનો મતલબ એ થાય છે કે ગરીબ હશે કે તવંગર હશે, અહીંયા દરેક વ્યક્તિને ન્યાય મળી શકે છે ન્યાયતંત્રની અંદર, માટે તેમના આંખે પટ્ટી બાંધવામાં આવી છે. બીજું, હાથમાં તલવાર કેમ છે? તો કે જે કાયદા પ્રમાણે નથી ચાલતા, બંધારણ પ્રમાણે નથી ચાલતા, એ વ્યક્તિને સજા કરવા માટે એ તલવાર આપણને બતાવવામાં આવી છે. એટલે કે આપણે દરેક જગ્યાની અદાલત વિશે હમણાં જ ચર્ચા કરી, ફરીથી જોઈ લો કે દરેક રાજ્યની અંદર દરેક દેશની અંદર આવેલી હોય ટોચની અદાલત, એને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. દરેક રાજ્યમાં આવેલી હોય તેને વડી અદાલત કહીએ છીએ. અને વડી અદાલતની નીચે આવે છે જિલ્લા અદાલત, તાલુકા અદાલત, તાબાની અદાલત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ બધી અદાલતો આવેલી હોય છે. સર્વોચ્ચ અદાલતની અંદર જે પણ ચુકાદા આપવામાં આવે છે એ બધા જ ચુકાદાઓ બધાની માટે બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત એ ટોચની અદાલત છે અને એના દ્વારા જે તમને ન્યાય મળે છે તે નીચલી બધી જ અદાલતો માટે બંધન કરતા હોય છે, કારણ કે એ ટોચની અદાલત છે. ધારો કે તમને ગ્રામ પંચાયતમાં ન્યાય ન મળે તો તમે તાલુકા પંચાયતમાં જઈ શકો છો, તાલુકામાં ના મળે તો જિલ્લામાં જઈ શકો છો, જિલ્લામાં ના મળે તો રાજ્ય અદાલતમાં એટલે કે વડી અદાલતમાં જઈ શકો છો, વડી અદાલતમાં ના મળે તમે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો. પણ સર્વોચ્ચ અદાલતની ઉપર તો એક બી અદાલત નથી. જે સર્વોચ્ચ અદાલત છે એના જે ચુકાદા છે એ નીચલી બધી જ અદાલત માટે બંધન કરતા ગણવામાં આવે છે. એટલે કે સર્વોચ્ચ અદાલત છે એના હાથમાં જ અંતિમ સત્તા આપવામાં આવી છે. બીજું, આપણું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, એ બંધારણનું રક્ષક અને વાલી ગણવામાં આવે છે. કેમ સ્વતંત્ર છે? તો કે અહીંયા વડાપ્રધાનનો છોકરો હશે કે કોઈ ગરીબ અથવા તો કોઈ સામાન્યનો છોકરો હશે, પણ બધા માટે ન્યાય કેવો હશે? સરખો હશે. ફરીથી જોઈ લો, આપણું જે બંધારણ છે સળંગ છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એકસૂત્રી છે. દેશની જે ટોચની અદાલત છે એને સર્વોચ્ચ અદાલત કહેવામાં આવે છે. દરેક રાજ્યમાં આવેલી છે તેને વડી અદાલત કહીએ છીએ આપણે. ત્યાર પછી તેની નીચે રહે કે જિલ્લામાં આવેલી જિલ્લા અદાલત, એની નીચે તાબાની અદાલતો, તાલુકા અદાલત, ગ્રામ પંચાયત, લોક અદાલત, આ બધી અદાલતો આવેલી હોય છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો નીચલી બધી જ અદાલતનું બંધન કરતા ગણવામાં આવે છે. ન્યાયતંત્ર એ બંધારણનું રક્ષક અને વાલી ગણવામાં આવે છે. અહીંયા દરેક વ્યક્તિઓ જે ગરીબ વડાપ્રધાનના છોકરાથી લઈને ગરીબ ખેડૂતના છોકરા સુધી, એટલે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધીના બધા જ વ્યક્તિઓને સરખો ન્યાય આપવામાં આવે છે. બંધારણમાં સુધારો. આપણે આગળ જ વાત કરી હતી કે આપણું બંધારણ કેવું છે? જીવંત છે. જેમ આપણું શરીર છે, આપણા શરીરમાં જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ અંદર ફેરફારો થયા કરે છે. કેમ? આપણે જીવંત છીએ. એવી રીતે આપણું જે બંધારણ છે તે પણ જીવંત છે, એટલે કે પરિવર્તનશીલ છે. જેમ જેમ સમય જાય છે, જેમ જેમ સંજોગો જાય છે, જેમ જેમ નાગરિકોની ઈચ્છાઓ આકાંક્ષાઓ બદલાતી જાય છે. જેમ કે તમે નાના હતા તો તમને સાયકલ પપ્પા લઈ આપતા તો તમને રમકડાની સાયકલ આપતા, રમકડામાં સાયકલ આપતા તમે ખુશ થઈ જતા. ત્યાર પછી તમે થોડા મોટા થાય, તમે રમકડામાં સાયકલ નહીં પણ તમને હકીકતમાં સાયકલમાં તમે ફેરવતા હતા. હવે અત્યારે તમને સાયકલ લાવીને આપે તો તમે નથી ફેરવતા. કેમ? કારણ કે હવે તમે બાઇક કે એક્ટિવા ફેરવો છો. કેમ? કારણ કે જેમ જેમ નાનાથી તમે મોટા થયા તેમ તેમ તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ બદલાતી ગઈ. એવી જ રીતે નાગરિકોની ઈચ્છાઓ આકાંક્ષાઓ પણ બદલાતી રહે છે અને એના જ કારણે બંધારણમાં ફેરફારો થતા રહે છે. તો એની અંદર ફેરફારો કઈ રીતે કરી શકાય? તો એને કે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું એવું છે કે જ્યારે અમુક બાબતો એવી છે, અમુક જોગવાઈઓ એવી છે કે જેની અંદર ખાલી સંસદના સભ્યો જ, સંસદ એટલે કે કેન્દ્ર સરકારની ધારાસભા અને એના સભ્યો એટલે લોકસભા અને રાજ્યસભાના સભ્યો, આ સભ્યોની સાદી બહુમતીથી જ સુધારો કરી દેવામાં આવે છે. અમુક એવી જોગવાઈઓ છે કે જેની અંદર ખાલી કેન્દ્ર સરકારની જે ધારાસભા છે એટલે કે સંસદ છે એના દ્વારા જ વ્યક્તિઓ જે છે એમની બહુમતીથી, સાદી બહુમતીથી જ તેમાં ફેરફાર કરી દેવામાં આવે છે. પરંતુ અમુક પ્રશ્નો એવા છે કે જેની અંદર સંસદના બંને ગૃહો છે એના સભ્યોની બહુમતી જોઈએ છે.
અને તેની અંદર પણ હાજર રહેલા સભ્યોમાં 2/3 જેટલી બહુમતી મળે તો જ આપણે તેનો ફેરફાર કરી શકીએ છીએ. જો આપણને 2/3 જેટલી બહુમતી ન મળે તો આપણે તે જોગવાઈમાં ફેરફાર કરી શકતા નથી. અને ત્રીજી કલમ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યાની બહુમતી જોઈએ. એટલે કે બંનેના કુલ કર્યા પછી એ લોકોની બહુમતી જોઈએ. અને બાકી રાજ્યોની વિધાનસભા એમની પણ 2/3 જેટલી બહુમતી મળે તો જ આપણે બંધારણની અંદર સુધારો કરી શકીએ છીએ. એટલે કે 3 કલમો છે બંધારણમાં સુધારો કરવા માટે. પહેલી કે અમુક જોગવાઈમાં ખાલી કેન્દ્ર સરકારની એટલે કે સંસદની જ બહુમતી જોઈએ. બીજી તો કે સંસદની બહુમતી તો જોઈએ પણ 2/3 જેટલી બહુમતી જોઈએ જેટલા વ્યક્તિઓ હાજર છે તેમાંથી. જ્યારે ત્રીજું કે બંધારણમાં અમુક સુધારો કરવા માટે સંસદના 2 ગૃહો અને વિધાનસભા અને તે લોકોની બધાની થઈને 2/3 જેટલી બહુમતી મળે તો જ તેમાં આપણે સુધારો કરી શકીએ છીએ. તો આમ કેન્દ્ર અને રાજ્ય અને ન્યાયતંત્ર એમના માળખામાં સુધારો કરવા માટે જેટલા કુલ રાજ્યો છે, આપણા કેટલા રાજ્યો છે? 29 રાજ્યો. ત્યાં ઓછામાં ઓછા અડધા રાજ્યોની તેમાં સંમતિ જોઈએ. એટલે કે 14 થી 15 રાજ્યોની તેમાં સંમતિ જોઈએ તો જ તમે તેની અંદર સુધારો કરી શકો છો. બીજું, જે પણ સુધારો કરવો છે એ બંધારણને આધારે કરવો પડે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની અમુક બાબતોમાં સંસદને સાદી બહુમતી તેમાં સુધારો કરવામાં આવે છે. માટે આપણે એવું કહી શકીએ છીએ કે આપણું જે બંધારણ છે એ સુપરિવર્તનશીલ છે, લચીલું છે. એટલે કે તેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. પરંતુ બંધારણમાં અમુક બાબતો એવી છે કે જે સાદી બહુમતીથી તેની અંદર ફેરફાર કરી શકાતો નથી. એમાં રાજ્યોનું પણ બહુમતી હોવી જરૂરી છે. ઓકે મિત્રો, આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.